નમસ્કાર મિત્રો, હીરાવતી ચાર્ટ પેટર્નમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો મિડ કેપ નિફ્ટીનો 15 મિનિટનો ચાર્ટ અને ફ્યુચરનો ચાર્ટ, કેશ અને ફ્યુચર બંનેનો ચાર્ટ. હવે આજે મિડ કેપે કઈ રીતે કામ કર્યું, મિડ કેપનો પણ સેટઅપ બહુ પરફેક્ટ હતો. મોર્નિંગમાં નીચે આવી ગયો, બરોબર. આ સેટઅપ અહીંયા બન્યો હતો. આ સેટઅપ જે અહીંયા બન્યો ને, અહીંયા આ જગ્યા ઉપર અહીંયા આ જગ્યા પર મેં પોટ લીધો. આ પોટમાં મને પ્રોફિટ થઈ ગયો, કારણ કે એક તો એક્સપાયરી હતી, કારણ કે મારો સોફ્ટવેર બનાવતો ને, સોફ્ટવેર ચાલુ થઈ ગયો ને, ત્યાં આઈસ્પાઈસ ચાલુ થઈ ગયો હતો, બરોબર. એટલે મેં અહીંયા લીધો. આ એક તો ટ્રેન્ડ લાઈન આવે છે. એક મિનિટ, તમને આ કેન્ડલ આ રીતે કરવી પડશે, બરોબર છે. આની કેન્ડલ આ રીતે આ જગ્યા પર મેં પોટ લીધો. હવે પોટ મેં શું લીધો જો, એક તો આ કેન્ડલનો હાઈ નથી કાઢતો, બરોબર. આ કેન્ડલ જોઈને જવું હોત તો આ કેન્ડલથી ઉપર વહી ગયું હોત. હવે અહીંયા હાઈ નથી કાઢ્યો, અને અહીંયા શું કર્યું, એક 5 મિનિટની કેન્ડલ આ હોલ્ડ કરી ગયા. જે આ 15 મિનિટની શરૂ થઈ ને, આ એ જ 5 મિનિટની કેન્ડલ અહીંયા હોલ્ડ કરી ગઈ, બરોબર. અને જે નીકળે મેં સીધો આ પોટ લીધો, એમાં તે જગ્યા પર પોટ લીધો. એટલે આ જે પોટ લીધો ને, આ પોટમાં મને સરસ મજાનો એક પ્રોફિટ થઈ ગયો, નાનકડો એટલે મિડ કેપમાં. એટલે નાનકડો બહુ સરસ મજાનો, કેમ કે 75નો લોટ આવે, બરોબર. 75નો તો લોટ આવે એટલે કેવડી પ્રોફિટ થાય, એમાં એક્સપાયરી, એટલે સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો આવડો. એટલે સેટઅપ સમજવાનો, સેટઅપ મિડ કેપનો સેટઅપ જો આ રીતનો હતો. આજ મોર્નિંગનો સેટઅપ તો બહુ પરફેક્ટ હતો. મારો જો ચાર્ટ હોત ને, તો આજ મોર્નિંગમાં એને ઉપાડી લીધી હોત મેં. અને સરસ મને 100 પોઈન્ટ તો આજ પકડ્યા હતા. અને 100 પોઈન્ટની મુવમેન્ટ હતી, જે મેં ઓપ્શન જો ચેક કર્યો હતો ને ઓલામાં મારા મોબાઈલ ઉપર, 100 પોઈન્ટની મુવમેન્ટ એમાં હતી. જો 100 પોઈન્ટમાં પકડી લીધા હોત સવારમાં જ તે. પછી આમાં કોઈ ટ્રેડ નથી લીધો. આજે આ હોલ્ડ કરવા લાગ્યો ને, અને પછી અહીંથી ટ્રેન્ડ લાઈન બને. જો આ ટ્રેન્ડ લાઈન ક્લિયર કટ છે, આ બરોબર બતાવ્યું. જો આનો ચાર્ટ કેમ બતાવું છું, આ બ્રોકરનો ચાર્ટ. ઓલા મારામાં કેશનો ચાર્ટ નથી આવતો સોફ્ટવેરમાં. હવે આ જગ્યા ઉપર જ અહીંયા જે હોલ્ડ કરવા લાગ્યો ને, અહીંથી આમ ટ્રેન્ડ લાઈન જતી હતી, બરોબર. એટલે અહીંથી નીચે ટ્રેન્ડ લાઈન આવતી ને, અહીંયા હોલ્ડ કરી ગયો. અને આ જગ્યા ઉપર જો આ 5 મિનિટની કેન્ડલ અહીંયા આવડી, આ નીચે આવી ને, એટલે મેં અહીંયા પોટ એનો લીધો. નિફ્ટીનો પોટ લીધો, આનો પોટ લીધો, બરોબર. આ સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો. અહીંયા ટાર્ગેટ મારો અહીંયા આઈસ્પાઈસનો જ હતો, બરોબર. અહીંયા હોલ્ડ કરી ગયો ને, એટલે હું સીધો એક્ઝિટ થઈ ગયો. કારણ કે મને નહોતું બહુ ઝાઝો નીચે જાય, જો આવું હશે તો એ ફાસમ ફાસ વયો જાય છે. પણ અહીંયા થોડોક રોકાઈ ગયો ને, એટલે મેં કીધું કદાચ ન જઈ શકે, કેમ કે એક્ઝિટ થઈ ગયો ને, એમાં પછી રિવર્સલ થઈ ગયો. એટલે મેં મિડ કેપમાં 2 ટ્રેડ લીધા, પણ 2 ટ્રેડ સરસ મજાના જ તે. આ તે મોમેન્ટમ કેન્ડલો જોવાની, મિડ કેપ હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, ગમે હોય, બધામાં આ જ વસ્તુ જોવાનો. એટલે તમને પ્રોફિટ જ થાય. સેટઅપ પેલા સેટઅપ સિવાય ટ્રેડ નહીં લેવાનો, કે ભાઈ હાલો અહીંથી આ નીચે આ જાય જ છે, ફાસમ ફાસ લઈ લો, ઘૂસી જાઓ, એમ નહીં. હવે માનો આ સીધો અહીંથી વયો ગયો, હવે અહીંથી અહીંયા જોયો તો કે હા અહીંયા ઘૂસી જાઓ, પણ સ્ટોપ લોસ કેવડો થાય તો જોવો પડે ને. એટલે એ વસ્તુ નહીં કરવાની, સેટઅપ સમજવાનો. સેટઅપ આપણો સેટઅપ શું છે, બધા પરફેક્ટ સેટઅપ જ છે. મેં જેટલા સેટઅપ તમને યુટ્યુબમાં કોઈ સેટઅપ નથી કહેતું, મેં ચેક કરી લીધું. કોઈ સેટઅપ નથી જોતું કહેતું કે આ સેટઅપ ઉપર અહીંયા આ જ રીતે બને છે. બધા લેવલ આપી દે છે, લેવલ આપી દે, બરોબર. લેવલ પાસે આવીને શું કરે એ નથી કોઈ કહેતું. પણ હું તમને એ જ કહું છું, જ્યાં આપણો સેટઅપ બને છે, જ્યાં આપણું લેવલ હોય, પીએસવાય, માનો આ પીએસવાય જ છે, આ પીએસવાય છે, આ ક્લિયર કટ પીએસવાય છે, બરોબર. આ પીએસવાય પાસે એને શું કર્યું, અહીંયા જ હોલ્ડ કર્યો, બરોબર. અને પ્લસ આ ટ્રેન્ડ લાઈન બની, મને હું 2 કન્ફર્મેશન મળી ગઈ. એટલે આ સેટઅપ બને. સેટઅપ ત્યાં મને આ પીએસવાય છે, એ લોકોનું લેવલ આવે, મારો પીએસવાય આવે છે. હું લેવલ નથી આપતો, હું પીએસવાય જ આપું છું. આ જે પીએસવાય બનતો હોય એની ઉપર નીકળે તો આની તો હું એ રીતનું લેવલ આપું, બરોબર. પણ આ જગ્યા ઉપર જો સેટઅપ બનતો હતો, મેં આ સેટઅપ ઉપર શું જોયું, મેં તમને કેમ કીધું, એક 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરી ગયા, અને પછી જે નીકળે ને એ મને પ્રોફિટ આપી ગઈ. એટલે આ જ વસ્તુ જોવાની. મિડ કેપ આ બધામાં આ સેટઅપ બને. સ્ટોકમાં જોવો તો સ્ટોકમાં આ જ રીતનું બસ પરફેક્ટ સેટઅપ, જ્યાં ટ્રેન્ડ લાઈન, પીએસવાય અને કેન્ડલ સ્ટિક પેટર્ન 3 વસ્તુનો યુઝ કરો. એટલે ઇન્ટ્રાડેમાં તમે ટ્રેડર બેટા જ બાદશાહો બની શકશો. સ્ટોક માર્કેટના બેટા જ બાદશાહ બનવું છે, બની શકશો. જેમ તમારી પાસે ફંડ વધતું જાય ને, એમ તમારામાં જીગર આવતી જાય, અને એમ તમે ક્વોન્ટિટી પણ લેતા જાઓ. એટલે તમારો સ્ટોપ લોસ તો તમને ખ્યાલ જ હોય. નિફ્ટીમાં કે 10 થી 12 પોઈન્ટ, ઇન્ડિયા વિક્સ વધારે હોય તો 15 પોઈન્ટ થઈ શકે, બેંક નિફ્ટીમાં 50 પોઈન્ટ, મિડ કેપમાં તો નિફ્ટીની સાથે જ છે, બરોબર. ક્વોન્ટિટી પ્રમાણે તમારું ફંડ હોય એ રીતે તે યુઝ કરી લેવાનો. જય સ્વામિનારાયણ. અમને વિડીયો